દેખાદેખી કે સમજદારી? પ્રી વેડિંગ ફોટોશૂટથી લઈ રિસેપ્શન ખર્ચ સુધીમાં વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં ચર્ચા. લગ્નના નામે ખર્ચ વધે છે. પ્રી વેડિંગ, ફટાકડા અને દેખાદેખી ખર્ચા સુયોગ્ય? વિદ્યાર્થીઓ અને વિવિધ શહેરોમાં લોકોનું મંતવ્ય. લગ્ન માટે લેવાતા લોન અને દેવા પરિવારની આર્થિક સ્થિતિ પર લાંબા સમય સુધી અસર કરી રહ્યા છે. લગ્ન એ જીવનનો પવિત્ર સંસ્કાર છે, પરંતુ આજના સમયમાં લગ્નના નામે થતી દેખાદેખી અને મસમોટા ખર્ચાઓ હવે સમાજ સાથોસાથ બેન્કિંગ વ્યવસ્થામાં પણ ખર્ચાનો વિષય બની રહ્યા છે. મહેસાણામાં ભણતા વિદ્યાર્થીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ખુલ્લાઆમ કહ્યું કે પ્રી વેડિંગ ફોટોશૂટ, ભવ્ય રિસેપ્શન, મોટા જમણવાર, ફટાકડા અને દેખાદેખી માટે થતો ખર્ચ ઘણી વખત પરિવારની વાસ્તવિક આવકથી ઘણો વધુ હોય છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ખાસ કરી જ્યારે બાપની આવક ઓછી હોય છતાં સમાજના દબાણમાં આવી લોકો બેંકોમાંથી લોન લે અથવા ખાનગી ધિરાણ કરી લગ્ન કરે છે, ત્યારે તેનો બોજ વર્ષો સુધી પરિવારને સહન કરવો પડે છે. ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે લગ્ન ખુશી માટે છે, કર્જ માટે નહીં. ચેતન પટેલ, મહેસાણા. શું નામ છે તમારું? મહેબૂબ અલી. મહેબૂબભાઈ, શું કહેશો, અત્યારે લગ્નની અંદર પ્રી વેડિંગ અને ખોટા ફુજૂલ ખર્ચાઓ થઈ રહેલા છે, તો એ બાબતે તમે શું કહેશો? ફુજૂલ ખર્ચા તો બને જ થવા જોઈએ. એકને જોઈને બીજો શીખે ને પછી મોટાને જોઈને નાનાથી પહોંચી નથી વળાતો અને બહુ મોટી તકલીફ ઊભી થાય છે. એટલે ફુજૂલ ખર્ચા નહીં થવા જોઈએ. ખાસ કરીને બાળકો અત્યારે જીદ કરતા હોય છે પ્રી વેડિંગ માટે, જમણવાર માટે, દેખાદેખીના માટેના જે ફુજૂલ ખર્ચા છે એ માટે. એવા બાળકો માટે તમારી શું? આપણે તો એ છે કે તેમને તેમના પેરેન્ટ્સોએ સમજાવવા જોઈએ અને તેમણે પણ સમજવું જોઈએ કે એમના પેરેન્ટ્સ ક્યાંથી પૈસા કમાતા છે, કેવી રીતના શું પૈસા કમાઈને લાવતા છે. ખોટા ખર્ચાથી કોઈને ફાયદો નથી થતો. આર્થિક સમાજ, ઘર, કુટુંબ પર બહુ ઘણી અસર પડે છે. બહુ ઘણી અસર પડે છે. આપણે આપણા ભારત દેશમાં તો આપણે જોઈએ છે કે 70% લોકો મધ્યમવર્ગી છે, બરાબર. એમને પૈસા કમાવા માટે તો બહુ તકલીફ પડે છે. તો તેમના માટે તો ઘણી તકલીફો ઊભી થાય આ ખોટા ખર્ચામાં. પટેલ હેપી. અત્યારે આ નવા ટ્રેન્ડ પ્રમાણે લોકો ફોટોશૂટ, લગ્નમાં બીજા અન્ય ઘણા ખોટા ખર્ચા કરતા હોય છે. તમારું શું માનવું છે? હું કહું તો આ બધું ના કરાય. ચમક અમુક હારા ગતથી આવતા હોય અને અમુક નેચા ગતથી આવતા હોય અને અમુક ખાબલા નેચા ગતથી આવતા હોય, એટલે આવું બધું આમ તો ના કરાય. જે રીતે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે લગ્નનું લઈ લઈએ કે લગ્નમાં લોકો 22-23 લાખ ઉડાડે અને અમુકની પરિસ્થિતિ ના હોય ને તો અમુક ના ઉડારી હતા. દેખાદેખીમાં કરતા હોય, જેમ કે આને કર્યું, મારે કરવું પડે, મારી ઇજ્જત જાય, આપણે ખોટા ખર્ચા કરતા હોય. હા, એ અમુક ના હોય કે પેલા એ કર્યું તો લાય ને આજે હું એ કરું, પણ એવું ના કરાય. આપણે પછી આગળનું વિચારવું પડે. મા બાપના પ્રેશરાઇઝ પણ કરતા હોય કેટલાક બાળકો. હા, અમુક મા બાપના પ્રેશર કરતા હોય કે આ છોકરા જોઈએ આઈફોન 1,50,000 તો મા જોડે બી હોવું જોઈએ. એ બધું વ્યાજબી વાત નહીં આમ તો. આનાથી ઘર, કુટુંબ, સમાજમાં આર્થિક કેટલી અસર પડે? આનાથી ખાસી બધી અસર પડે. હવે કોકના ઘેર આવક હવે એક માણસથી જ આવતી હોય અને બીજા ભાઈબંધના ઘેર આવક હવે 4 માણસથી આવતી હોય અને હવે જે પેલા એક માણસ જોઈએ તે આવક આવે, એના છોકરાને હવે બધું સારું જોતું હોય, ફેસિલિટી કે અમારે આરે હોટલમાં જઈને ખાવું હોય અને એ બધું કરવું, તો એ બધું હવે વ્યાજબી વસ્તુ નહીં. શું નામ તમારું? અજય બારોટ. અજયભાઈ, શું કહેશો, અત્યારે હાલ જે લગ્નમાં પ્રી વેડિંગ ફોટોશૂટ અને જે બેફામ ખોટા ખર્ચા થાય છે, શું માનવું છે તમારું? આમ તો હું એવું માનું કે મીન્સ આ ચોઈસ ઉપર ડિપેન્ડ કરે લોકોની કે ભાઈ પ્રી વેડિંગ કરવું કે ના કરવું. આમ તો એક એમની ખુશી માટે, એમની મીન્સ એક્સપિરિયન્સ એક થઈ જાય એના માટે પણ મે બી કરતા હોય લોકો. અને અમુક લોકો આના મીન્સ ડિમોટિવેટ કરે કે ના કરવું જોઈએ. પહેલા જમાનામાં સાદાથી લગ્ન થતા, તો શું એ અત્યારે લગ્નમાં કોઈ ડિફરન્સ ખરો? પહેલાના જમાનામાં મીન્સ પરંપરા બધી મનાતી હતી સાદગીથી અને સારી રીતે થતા. અત્યારના જમાનામાં કાઇન્ડ ઓફ એક કહી શકાય કે આમનાથી ચડિયાતું કરવું એવું વાત. ઘર ને કુટુંબ પર કેટલી અસર પડે આર્થિક દ્રષ્ટિએ? એ ડિપેન્ડ કરે કે માની લો કોઈ ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોય તો મીન્સ એ લોકો એ ચાહતા હોય કે આપણે લગ્ન વધારે પણ કરીએ, પણ અમુક લોકો એવા પણ હોય કે જે મીન્સ સાદગીથી કરતા હોય. એટલે ડિપેન્ડ કરે કે આર્થિક સ્થિતિ એમની કેવી છે. લગ્ન થાય તો એ વાત સાચી. કરવો જોઈએ, ના કરવો જોઈએ?
આમ તો ના કરવા જોઈએ, દેખાદેખી ના કરવા જોઈએ. તમારું અંગત શું માનવું કેવી રીતે લગ્ન કરવા? લગ્ન મીન્સ ડિપેન્ડ એના ઉપર કરે કે બે લોકો જે લગ્ન કરી રહ્યા એ કઈ રીતે સમજે અને ઘરની સ્થિતિના સમજે કે નહીં, અને આજુબાજુના માહોલથી આમ કહેવાય કે ઇન્કરેજ થઈને પોતાના ઉપર દબાણ ના આવે. ખાસ કરીને અત્યારે બાળકો જ્યારે લગ્ન કરતા હોય છે ત્યારે જીદ કરતા હોય છે પ્રી વેડિંગની, તો એવા લોકોને તમે શું સંદેશો આપો? આમ તો મીન્સ એ એક દેખાદેખી જ છે, જે પહેલાં મેં કીધું એ કે મીન્સ લોકો કહેતા કે આમને પણ કર્યા તો અમારે પણ કરવા જોઈએ. પણ જો તમે અફોર્ડ કરી શકતા હોય, તમે મીન્સ માની શકતા હોય તો તમે કરવું જોઈએ. આમ એક વસ્તુ સારી પણ છે કે ચલો તમે મેમરીઝ કલેક્ટ કરો, એક્સપિરિયન્સ કલેક્ટ કરો, તો એ વસ્તુ સારી છે. પણ તમે ના કરી શકતા હોય તો તમારે મીન્સ ઘરના ઉપર દબાવ ના કરવો જોઈએ. શું નામ બેટા તમારું? તીર્થા. તીર્થા, શું કહે છે અત્યારે જે લગ્નમાં બેફામ ખોટા ખર્ચા થઈ રહ્યા છે, પ્રી વેડિંગ ફોટોશૂટ, ડીજે અને બધું, આ કેટલું યોગ્ય તારા મતે? આ યોગ્ય નથી, આ કરાય જ નહીં. લગ્નમાં ખોટા ખર્ચા કરવા એના કરતા વર્લ્ડ ટૂર કરી આવું સારું. લોકો ફ્રેન્ડને આ કરાવ્યું તે કરાવ્યું, મારે આના જેવું કરું, મારી ઇજ્જત જશે, ફોટોશૂટ કરાવું, વરઘોડો કાઢો, આવું ના ના, લોકોનું જોઈને કઈ કરાય જ નહીં. એનાથી ઘર કુટુંબ પર આર્થિક કેટલી અસર પડે? પપ્પાના પૈસા બગડે, બાકી બીજું કશું થતું નહીં. લગ્ન થઈ ગયા એટલે પતી ગયું. એ મહેમાનો 2 દિવસ આવીને જમી જાય. કોઈ મા બાપ કોઈના પિતા જોડે પૈસા ના હોય પણ જીત કરીને ખર્ચા કરાવે, એવા યુવાઓને તું શું કહીશ? એવા યુવાઓ જ ખોટા છે, એ લોકોને લગ્ન જ ના કરવા જોઈએ. પ્રી વેડિંગ વિશે તમે શું કહેશો? જે ખોટો ખર્ચો માનવામાં આવે છે કે એ જરૂરી છે? પ્રી વેડિંગ ફોટોશૂટ અગર તમારા પેરેન્ટ્સ એ રીતે સક્ષમ છે અને કરાવવા માંગે તો વસ્તુ ઠીક છે. અગર નથી સક્ષમ તો તમારે એઝ અ સંતાન તરીકે જીદ ના કરવી જોઈએ. જે જીતેલા સંતાનો છે એમને તમે આ બાબતે શું સંદેશો આપશો? પેરેન્ટ્સ ના માટે થઈને અમુક જીદો છોડી જ દેવી જોઈએ. નામ મિત્રો તમારું? ચૌહાણ કુલદીપસિંહ વનરાજસિંહ. શું કહેશો અત્યારે હાલ જે લગ્નમાં પ્રી વેડિંગ ફોટોશૂટ, બીજા બેફામ ખોટા ખર્ચા, તમારું શું માનવું? ખોટા ખર્ચા તો એ તો અત્યારે એ તો રોકવાના નહીં, પણ થોડા ઓછા કરવા જેવું ખર્ચા તો. લોકો પોતાના મા બાપને પ્રેશર કરીને આ જે પ્રી વેડિંગ ફોટોશૂટ ને બીજા ખોટા ખર્ચા કરાવે છે, એમને તમે શું સંદેશો આપો? હા, એ થોડું બચત કરવી જોઈએ. ગમે તે કોઈ પણ એટલું બધું પડતો ખર્ચો નહીં. એ આગળ જતી તમારા પેઢીને બચાવ તો તમારા પેઢીને કામ આવે આગળ જતા. પહેલા લોકો સારાથી લગ્ન કરતા હતા, અત્યારે હાલ લોકોને દેખાડ હોય હા, એકબીજાને. દેખાદેખીમાં અત્યારે વધારે ખર્ચો થાય છે. એનું કારણ મેન બહુ એટલે ખાસ કરીને જમણવારની અંદર પણ ખોટા ફુજૂલ ખર્ચા થતા હોય છે, 10-10, 15-15 આઈટમો રાખીને, અને બગાડ પણ થતો હોય છે. એ માટે તમારું શું માનવું? તો યાર આમ તો એમાં તો શું કહી શકીએ, પણ ફિર બી ખર્ચો ઓછો કરવો જોઈએ. અને અમુક પોતાની દેખાદેખીમાં વધારે પડતો ખર્ચો કર્યો તો ખર્ચો થોડો ઓછો કરવો પડે. શું નામ મિત્ર તમારું? પટેલ સ્નેહ. ને શું કહેશો અત્યારે જે નવા ટ્રેન્ડ પ્રમાણે લોકો પ્રી વેડિંગ ફોટોશૂટ, ડીજે, મોટા મોટા લગ્નમાં બેફામ ખર્ચા કરતા, તમારું શું માનવું? લગ્ન આ ખર્ચા કેટલા યોગ્ય? આ યોગ્ય છે વસ્તુ, કેમ કે આ જે ખર્ચા તમે કરો છો એ તમે કોકને ખવડાવવા, કોકના દેખાદેખી માટે કરો એ વસ્તુ વેચવીશ જ નહીં. એના કરતાં તમે તમારા લાઈફ માટે જે પાર્ટનર જોડે તમારું જીવન જીવવાનું હોય એના સાથે આગળ ઇન્વેસ્ટમેન્ટ કરો, જેથી તમારા પૈસા ટકે તમે સુખી થઈ શકો, ના કે દેખાદેખીમાં જીવી શકો. બાળકો એકબીજાના મિત્રની જે દેખાદેખીમાં મારા મિત્રએ ફોટોશૂટ કરાવ્યું, હું કરાવું, આ પ્રમાણે જીત કરતા હોય છે. ફોટો એ વખતે આપણા ફોટોની શોધન એના માટે થઈ શકે તમે એની યાદગારી રાખી શકો, નાખીને દેખાદેખી કરીને તમે તમારા જોડે એકદમ કહી શકો કોકને કે ભાઈ મેં અહીંયા દુબઈ ફોટોશૂટ કરાવ્યો, થાઈલેન્ડ કરાવ્યો, પણ એવું કોઈ જ નહીં. ફાઇનલ આપણે ફોટોશૂટ આપણે એટલે કરાવ્યો કે આપણા હારા પલોની આપણે યાદ આપણા લાઈફ ટાઈમ આપણા જોડે રાખી શકીએ. આ ખોટા ખર્ચાથી ઘર, કુટુંબ, સમાજ ઉપર આર્થિક કેટલી અસર પડે? આના પર બહુ અસર પડે. જેના ઘર મંદા હોય, જેના ઘરના જોડે કોઈની આવક ના હોય, તો પણ લોકોને દેખાદેખી માટે, સમાજ માટે થઈને એને કરવું પડે. એ જે કમાયું હોય આખા जीवन इना पर बीते, जी वस्तु बीतती हुई. क्या नाम है आपका? मेरा नाम शर्मिष्ठा नायक है. शर्मिष्ठा जी, अभी ये जो शादी हो रही है, शादी में बेफाम फिजूल के खर्चे हो रहे हैं, प्री वेडिंग फोटोशूट हो रहे हैं, कितना मायने रखता है? इसके घर पे और कुटुंब पे, समाज में कितनी असर होती है? फोटोशूट के लिए तो फोटोशूट एक एंटरटेनमेंट होता है जो कि सबको अच्छा लगता है देखने में, और अपना प्राइवेट मतलब मेमोरी सेव करने में अच्छा लगता है. पर जैसे परंपरा देखें तो पहले ऐसा कुछ नहीं था. अभी न्यू ऐसा बना रहे, क्योंकि
अब जनरेशन बदल गया है, सबको दिखाने के लिए, मेमोराइज करने के लिए फोटोशूट कर रहे हैं। लेकिन बच्चे जो शादी कर रहे हैं वो अपनी जिद में होते हैं, उसके दोस्त ने अच्छा लगा, अच्छा शादी किया है, अच्छा खर्चा किया है और अपने पास पैसा नहीं है तो भी माँ बाप से जिद करके ऐसे शादी करते हैं, नहीं। आप क्या मानोगे? नहीं, ये तो बिल्कुल भी गलत है। जिसका जो हैसियत होता है वो इतना ही करना चाहिए, और अगर ऐसा करना है तो अपनी कैपेबिलिटी में करके करो ना, तो फिर माँ बाप के ऊपर डिपेंड रहना ये तो गलत है। करना चाहिए नहीं करना चाहिए, फिर बात है। नहीं, फिजूल का खर्चा नहीं करना चाहिए। बच्चे खास करके माँ बाप के ऊपर प्रेशराइज करते हैं, अगर कंडीशन नहीं होती फिर भी, तो ऐसे लोगों को आप क्या राय देना चाहते जो पाल पोस के हमें बड़ा किए हैं उनके ऊपर इतना प्रेशर नहीं देना चाहिए, उनकी कंडीशन समझना चाहिए, उनको अच्छी जिंदगी देना चाहिए, बस उनके ऊपर इतना प्रेशर नहीं देना चाहिए। बिल्कुल गलत है। थैंक શું નામ તમારું મિત્ર? કશ્યપ રાવલ. કશ્યપભાઈ, શું કહેશો અત્યારે જે લગ્નમાં બેફામ ફોટા કરતા હતા, જે પ્રી વેડિંગ ફોટોશૂટ થાય છે, આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? આમ જોવા જઈએ તો હવે બધું પોતપોતાના વિચારસરણી ઉપર જાય. હવે જેવા જેના શોખ, જેને જે રીતે કરવો હોય તે રીતે કરી શકે. મારો શોખ છે, બટ આમ જોવા જઈએ તો ફેમિલી પ્રોબ્લેમના કારણે હું ના પણ કરી શકું. જે બાળકો માતા પિતાને પ્રોત્સાહિત કરીને એમના ખોટા ખર્ચા કરાવતા હોય છે, તમને શું કહેવાય? એ પછી એ બાળકોને એના માતા પિતા ઉપર જાય કે એ લોકો એ છોકરાને દબાણમાં ના રાખી શકે, તો પછી ખોટા ખર્ચા થઈ શકે. ખાસ કરીને લગ્નની અંદર અત્યારે ડીજે ફટાકડાના પણ ખોટા ખર્ચા થતા હોય છે, અને સાથે સાથે જમણવારની અંદર પણ અનેક પ્રકારની વેરાયટીઓ હોય છે. કુટુંબની આર્થિક સ્થિતિ પર કેટલી અસર પડે? કેટલી અસર કરે? અસર તો બહુ કરે એ વસ્તુ, કે જેના કારણે અમુક જગ્યાએ જોવા જઈએ તો ગરીબી બી વધારો દેખાય. જેના કારણે હવે પછી એટલો ખર્ચો એટલામાં એ જગ્યાએ કરી લીધો લગ્ન પ્રસંગમાં, પણ એટલું જો ઇન્વેસ્ટ કરીએ તો આગળ જતા આપણી જ ફેમિલી માટે કામમાં આવવાનું છે. લોકો એકબીજાને દેખાડવા આવું કરતા હોય, પોતાના ફ્રેન્ડને કરાવે એટલે આપણે કરતા હોય. હા, અમુક લોકો હોય છે દેખાવ માટે કરે, અમુક પોતાના શોખ માટે કરે. બધાનો વિચારસરણી અલગ અલગ હોય, એ પ્રમાણે એ લોકો ખર્ચા પાણી કરી રાખે. વિશ્વા પટેલ. વિશ્વાસ શું કહીશ તો આ લગ્નમાં જે અત્યારે બેફામ ખોટા ખર્ચા થતા હોય છે, તારું શું માનવું છે? એ ખોટા જ છે, ખોટા દેખાડા ના કરવા જોઈએ. લગ્નમાં ખોટા બાપાના પૈસા જાય અને એનાથી સોનું એ મોંઘું વધી રહ્યું છે, તો એ બી ના થવું જોઈએ. છોકરાઓ પોતાના ફ્રેન્ડને આ કરાવ્યું, મારી ઇજ્જત જશે, મારે એટલા માટે આ ફોટોશૂટ કરાવવું પડશે, ભરઘોડો રાખવું, આવું કહીને મા બાપ જોડે જીત કરાવીને ખર્ચા કરાવતા હોય છે. શું કહેવા આવું છે? હા, બધું ખોટું છે મારી માનતાજીનું. મારે તો મારા મેરેજમાં કશું જ કરવાનું નથી. કેટલી અસર પડે આના ઘર કુટુંબમાં? બહુ જ, શું અસર પડે? બહુ જ બધી. જેમ કે મારા પપ્પાને પૈસા ના હોય તો ઉછીના લાવવા પડે, પછી સોનું બહુ મોંઘું વધી રહ્યું તો સામે જેટલી માંગણી હોય એ પ્રમાણે બી લાવવું પડે, એટલે બહુ ખોટી. હું એમ જ કહીશ કે આવી ખોટા ખર્ચા બંધ કરો ને, એના બદલે એફડી કે ફિક્સ કરીને જ મૂકો, કાં તો સોનું લાવો એટલા જ પૈસાનું, તો એ તમારે બી કામ આવશે ને તમારા ભવિષ્યમાં બી કામ આવશે. પટેલ શ્રદ્ધા વિજય કુમાર. શ્રદ્ધા, શું કહે છે અત્યારે જે લગ્ન થઈ રહ્યા છે તેમાં બેફામ ખોટા ખર્ચા થયા, પ્રી વેડિંગ ફોટોશૂટ, ડીજે, જમણવાર, તારું શું માનવું છે? આ કેટલા યોગ્ય ખર્ચા છે? ના, એ બધું તો ના જ કરાય, કોર્ટ મેરેજ કરી લેવા સારા. આનાથી ઘર અને તમારા સમાજ ઉપર કેટલી અસર પડે? એમાં તો શું પૈસા આપીને ખાધું હતું ને પૈસા આપીને ખાવાનું હતું. મારા તો દેખાદેખીમાં લગ્ન કરતા હોય, મારા ફ્રેન્ડે આવા કરે, આ રીતે પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવ્યું, મેં હું કરાવું, તો એ તો બહુ ખરાબ છે કે આપણે દેખાદેખીમાં એવું બધું ના કરવું જોઈએ. ખાસ કરીને પૈસાની દ્રષ્ટિએ જોઈએ તો આ દેખાદેખીના લગ્નમાં શું માનો છો તમે? કે દેખાદેખી તો 4 દિવસના પછી તો કંઈ નથી, એટલે 4 દિવસ જ બધું કરવાનું, પછી તો પૈસા ભેગા કરવા પડે ને, તો પૈસા એના કરતા પછી કામ આવે. બાળકો મા બાપને પ્રેશરાઇઝ કરતા હોય છે પ્રી વેડિંગ અને એવા ખોટા ખર્ચા માટે, તો એવા બાળકોને તમે શું સંદેશો આપો? કે એ તો એવું બધું ના કરવું જોઈએ આપણે. એ તો 4 દિવસના જ ખર્ચા, પછી તો આપણે ફ્યુચરનું વિચારીને પૈસા ભેગા કરવા પડે. મધુબેન. મધુબેન, શું કહેશો અત્યારે જે બાળકો જે લગ્ન કરતા હોય તેમાં પ્રી વેડિંગ ફોટોશૂટ, બીજા લગ્ન, ડીજે, જમણવાર, બેફામ ખોટા ખર્ચા કરતા, તમારું શું માનવું? કરવા જોઈએ ના કરવું? એવો બહુ ખર્ચા તો કરવા જ ના જોઈએ, કારણ કે અત્યારે મોંઘવારી બહુ વધી જઈ છે, એટલે માપનો ખર્ચો હોય ને તો બહુ સારો. બહુ ડીજે ના સારો, થોડો ડીજે માપનું પ્રોગ્રામ હોય તો ઘરનું હેડી જાય,
અત્યારે મોંઘવારી એટલી વધી જઈ, પછી આપણે નોકરી કરીએ તો પગાર વધારે હોતા નહીં, 10-12 હજારમાં ઘરનું પૂરું છે રીતે કરવું. બાળકો બીજાના દેખાદેખીમાં ખોટા ખર્ચા કરતા હોય. એટલે બાળકોને તો એવું જ હોય કે કારણ કે અમારે ઘોડે ચરવું છે, અમારા ભરાકા ગોટા લાંબા છે, એવું હોય. તો તમે શું સંદેશો આપશો આવા? અમારે તો એવું જ કેવું કે હવે આટલી આપણે સમાજ આગળ પડતું કરો ને એને કમું છો આપનું જ ખર્ચો કરવો જોઈએ છોકરા માટે. ખોટા ખર્ચા થાય એમાં ઘરના આર્થિક સ્થિતિ ઉપર કેવી અસર થાય? અસર તો થાય જ ને. અત્યારે વેચવા રૂપિયા લાવવા પડે, કારણ કે 10%, 20% એવા વેચવા રૂપિયા લાવવા પડે છે. કરવા જોઈએ કે ના કરવા? ના કરવા જોઈએ. क्या नाम है आपका? अयान मंसूरी। क्या कहेंगे आजकल शादियों के अंदर जो खर्चे हो रहे हैं, प्री वेडिंग का ट्रेंड चल रहा है, फजूल के खर्चे भी हो रहे हैं, तो उसके लिए आपकी क्या राय रहेगी? अगर दोनों ब्राइड एंड मेड को अगर कोई प्रॉब्लम नहीं है तो नॉर्मली भी शादी कर सकते हैं, एंड जो पैसे बचते हैं दे कैन इन्वेस्ट बाकी दूसरी जगहों पे। खास कर अभी बच्चे लोग भी जिद कर रहे होते हैं, चाहे माँ बाप की कंडीशन हो या ना हो खर्चा करने की, कर्जा करके भी माँ बाप को प्री वेडिंग के लिए उकसा रहे होते हुए, तो उन लोगों के लिए आप क्या संदेशा देना चाहते हैं? वो एक न्यूसेंस ही हो गया बेसिकली, बिकॉज फाइनेंशियल स्टेबिलिटी अगर नहीं है और तुम डायरेक्टली खर्चा कर रहे हो तो उसका कोई सेंस नहीं बनता। શું નામ તમારું? वाघेला सनी मनोजसिंह। શું કહેશો અત્યારે લગ્નમાં જે બેફામ ખોટા ખર્ચા થઈ રહ્યા છે, પ્રી વેડિંગ ફોટોશૂટ, हाँ, પછી વરઘોડો, તમારા મતે શું અંગત માનવું છે? આ યોગ્ય હોવું જોઈએ કે ના હોવું જોઈએ? નવી જનરેશન માટે તો યોગ્ય એમને શોખ મોજની વસ્તુ કરવા ગમે એટલે ચાલે એમના માટે, પણ જે ગળા માણસો એ લોકો સમજતા નહીં એવું હોય, એ લોકોને વધારે ખર્ચો લાગે પણ ચાલે એવું હોય. ખાસ કરીને અત્યારે ખાસ કરીને જનરેશન ખોટા ખર્ચા કરે છે, મા બાપની કન્ડિશન હોય કે ના હોય દેવું કરીને પણ જીદ કરે છે, એ બાબતે તમે શું? ના, એ એવું ના કરાય. દેવું હોય તો જનરેશનમાં તો જે એમના પુત્રો હોય કે પુત્રી હોય એમને સમજવું પડે કે આપણા એટલું અફોર્ડ નહીં કરી શકતા તો એમને ના લેવાય, એવું ના કરાય, એટલું બધું ખર્ચો ના કરાય. અત્યારે પ્રી વેડિંગનો જે જમાનો ચાલી રહ્યો છે, સાથે સાથે અત્યારે વરઘોડા ડીજે પાર્ટીઓ પણ થઈ રહી છે, આ બાબતે તમે શું માનો? ડીજે તો ચલો સમજ્યા, વરઘોડા એ વધારે થઈ જાય, તમારે ફેમિલી અફોર્ડ કરી શકતી હોય તો વસ્તુ અલગ થાય, ના હોય તો વધારે તમે ખર્ચો કરીને એટલું બધું ના કરાય. શું નામ તમારું? પટેલ મિત. મિતભાઈ, અત્યારે જે લગ્ન કરવામાં આવતા છે એમાં બેફામ ખર્ચા થતા હોય છે, પ્રી વેડિંગ ફોટોશૂટ, વરઘોડો, ફટાકડા, તમારું શું માનવું છે? આવું ખોટો ખર્ચ કરવો જોઈએ? ના કરવું જોઈએ. શું કરવું જોઈએ? કાંઈ નહીં, જે સાદી રીતે જે સમાજમાં જે થતું હોય વ્યવહારિક એ કરી દેવું જોઈએ. પહેલા સાદા રીતે લગ્ન થતા, અત્યારે દેખાદેખીમાં લગ્ન થાય છે, અને ઉપર ઘર ઉપર કેટલી અસર પડે? ઘર ઉપર તો અસર કરતા પડે, કારણ કે કેટલાક લોકો દેખાદેખીમાં દેવું કરીને પણ લગ્ન કરતા હોય છે, એટલે એના પર પરિવાર પર ખૂબ અસર પડતી હોય છે. તો આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ના કરવું જોઈએ. જો વ્યવસ્થા હોય તો કરવું જોઈએ, એટલે દેખાદેખી પણ નહીં પણ જે વ્યવહારિક થતું હોય એ કરવું જોઈએ. ખાસ કરીને અત્યારે પ્રી વેડિંગ લોકો તરફ વધારે આકર્ષાયા છે, પ્રી વેડિંગને લઈને તમારું શું મંતવ્ય છે? પ્રી વેડિંગ લગ્ન થતા હોય છે, ફુજુલ ખર્ચા થતા હોય છે, પ્રી વેડિંગ છે, ફટાકડા ફોડવા છે, કોઈ પણ એવા જે ખર્ચા થાય છે, અને એ બાબતે તમારું શું મંતવ્ય છે? પરિવારની કન્ડિશન કોઈ વખતે ઊંચી હોય છે, નીચી હોય છે, એ બાબતે તમારું શું મંતવ્ય? મારું નામ પ્રિયાંશી છે અને હું તો માનું જ છું કે આવી રીતના ખોટા ખર્ચા કરવા જ ના જોઈએ, કેમ કે અત્યારે પરિવારની જે ફેમિલીની કન્ડિશન પ્રમાણે છે અને આપણે ઘર-બર જોઈને પછી આગળનું કરવું જોઈએ, ફ્યુચરનું વિચારવું જોઈએ પછી, કારણ કે જો અત્યારે આપણે લોન ને ઇન્ટરેસ્ટ રેટ બહુ વધી ગયા છે તો પછી અત્યારે લોન આવી રીતે ખર્ચા કરી લઈએ લગ્ન માટે ને એવી રીતે, તો પછી પાછળનું ફ્યુચર આપણું ખોટું ખરાબ કરવું એના કરતાં કે સિમ્પલી લગ્ન કરવાના રહે. પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવવું જોઈએ, વરઘોડા કાઢવા જોઈએ, ફટાકડા ફોડવા જોઈએ, શું માનવું તમારું અંગત? આમ તો કરવું જોઈએ પણ આપણી જે કેપેસિટી હોય એ પ્રમાણે કરવું જોઈએ, બહુ ઓવર ના કરવું જોઈએ. થેન્ક યુ. અંચલ મેહુલ. મેહુલભાઈ, આ લગ્ન થાય છે, લગ્નમાં પ્રી વેડિંગ ફોટોશૂટ કરવામાં કેટલું યોગ્ય? યોગ્ય તો છે જ, જો કે કેમ કે અત્યારની જનરેશનમાં એવું કે ફોટોશૂટનું વધારે હોય છે, અને એમાં પ્રી વેડિંગ તો માપનું હોય તો કરાય, નકર પછી ઘર બાળીને ના કરાય. ભાઈ લગ્નમાં બહુ બધા ખોટા ખર્ચા થતા છે, આ વિશે આપનું શું કહેવું? લગ્નમાં ખોટા ખર્ચા તો થાય છે, પ્રદૂષણ પણ થાય છે, કે બધા ફટાકડા ફોડે ને એ બધું થાય, તેમાં એટલા બધા ના ફોડવા જોઈએ, ફોડવા પડે પણ ચાલે. દેખાદેખીમાં લગ્નમાં ખોટા દેખાદેખીમાં ના કરાય, એ તો એ બરોબર.
તમારું શું માનવું, કેટલો ખર્ચ કરવો જોઈએ? ખર્ચ તો હવે એ તો ના ખ્યાલ આવે કેટલો ખર્ચ જોવે. આવક પ્રમાણે ખર્ચ કરવો જોઈએ તો? આવક પ્રમાણે તો કરવું પડે, આવકથી વધારે ના કરાય. નામ બેટા તમારું? પટેલ નિધિબેન. નિધિબેન, શું કહેશો અત્યારે લગ્નમાં જે બેફામ ખોટા કરતા થઈ રહ્યા છે પ્રી વેડિંગ ફોટોશૂટ, આ તમારા મતે કેટલું યોગ્ય? ખરાબ વસ્તુ કહેવાય. શા માટે આ કરવું ના જોઈએ? તમે શું માનો છો કે મમ્મી પપ્પાની મરજી વગર અમુક લોકો ખર્ચા કરતા હોય છે પ્રેશરાઇઝ કરીને, એ કેટલું યોગ્ય છે? એ યોગ્ય નથી, ના કરવું જોઈએ એવું. તો તમે આ બાબતે લોકોને શું સલાહ આપવા માંગો છો? બસ હું એટલું કહેવા માંગુ કે આવું ના કરવું જોઈએ. નામ તમારું? મારું નામ હર્ષ. હર્ષભાઈ, શું કહેશો અત્યારે હાલ દેખાદેખીમાં લગ્નમાં બેફામ ખોટા ખર્ચા થઈ રહ્યા છે, પ્રી વેડિંગ ફોટોશૂટ, વરઘોડો, એવા ખોટા ખર્ચ, તમારું શું માનવું, કેવી રીતે લગ્ન કરવા જોઈએ? લગ્ન સાદી સિમ્પલ રીતે કરવા જોઈએ. તેમાં બહુ ભેદભાવ અને કોમ્પિટિશન વધી ગયા છે એમાં. તો જેમ કે તમે આટલા ખર્ચો કરો તો અમે આટલો ખર્ચો કરીએ, એમાં એમ આ દેખાદેખીથી લગ્નથી ઘર, કુટુંબ, સમાજ પર કેવી અસર પડે? ખોટી અસર પડી રહી છે. પણ હવે શું કરીએ, વધી ગયા છે. તો તમારું શું માનવું, લોકોનું શું કહેશો? લગ્ન તો સાદી અને સિમ્પલ રીતે કરાય. જ્યાં માતા પિતા કહે ત્યાં લગ્ન કરી દેવા જોઈએ. તમારું? સુરેશ પટેલ, ખેરવા. હર્ષભાઈ, શું કહેશો અત્યારે જે બાળકો લગ્નમાં ખોટા ખર્ચા, પ્રી વેડિંગ ફોટોશૂટ, વરઘોડો, ડીજે અને મોટા જે ખોટા ખર્ચા કરે, શું તમારું શું માનવું? કરવું સારું છે. અત્યારે તો જમાનો એવો છે એટલે કર્યા વગર ચાલે એવું નથી વાલીઓને. કેટલાક બાળકો જીદ કરીને ગાવ પોતાના જોડે સક્ષમ ના હોય, પોતાના મિત્રએ કરાવ્યું એટલે આ તો કરાવવું પડતું હોય. વાલીઓને બાળકો પક્કર પકડી રહે છે કે મારે કરવું જ છે, આવું કરવાનું જ છે, તમારે ગમે તે પૈસા લાવો, ગમે ત્યાંથી લાવો, પણ આ કરવું જ પડશે. પણ જો વાલીની કન્ડિશન પૈસા ખર્ચવાની નથી, હા, તો એવા વાલીઓ શું કરી શકે? વાલી ગમે તે બિચારો પૈસા લાવે છે અને કરે છે, પછી શું કરવાનું, વ્યાજવા લાવે છે. ઘર કુટુંબ પર આર્થિક કેટલી અસર થાય? કે બોલા, ઘરના કુટુંબ પર આર્થિક કેટલી અસર થાય? અસર તો ઘણી થાય છે. પૈસા ના હોય તો બહારથી લાવે, તો વ્યાજવા પૈસા લાવે તો અસર ના થાય? શું કરવું જોઈએ તમારા મતે? હા, તમારા મતે શું કરવું જોઈએ લગ્નમાં? ન ખરેખર ખર્ચા ન કરવા જોઈએ અને આપણા ઘર પ્રમાણે આપણે ચાલવું જોઈએ.